તો મહાભારતનો એ દિવ્ય સમય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યાં યુદ્ધ થયું છતાં પણ એ ધર્મ ક્ષેત્ર યુદ્ધના મેદાનની પસંદગી બહુ ઊંડો વિચાર કરીને પછી કરી. પરીક્ષિતના જન્મની પહેલાની કથાઓ છે. આપણે મહાભારતનું યુદ્ધ થયું. યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. કારણ પાંડવોમાં ધર્મ હતો ને જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય. યતઃ ધર્મો તતો કૃષ્ણ. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, અને કૃષ્ણ હોય ત્યાં વિજય જ હોય, સંશય જ નથી. તો પાંડવોનો વિજય થયો. કર્ણની ભવિષ્યવાણી હતી કે કૃષ્ણ મને ખબર છે કે ધૃતરાષ્ટ્રના દીકરાએ પ્રારંભ કરેલો આ યજ્ઞ કુંતીના દીકરા એ અર્જુનથી મારું અને ભીમસેનથી દુર્યોધનનો જ્યારે વધ થશે, મૃત્યુ અને કર્ણના સંવાદમાં કર્ણ ભગવાન કૃષ્ણને બોલે છે. કેટલો ધર્મજ્ઞ હતો. મેં ગઈકાલે કહી વાત કે ભગવાનને કર્ણ બહુ પ્યારો હતો, કારણ કે એને ખાલી પસંદ અધર્મનો પક્ષ કર્યો, બાકી કર્ણમાં ધર્મ બહુ હતો. એનામાં લાગણીઓનું મૂલ્ય બહુ હતું, મિત્રતાનું મૂલ્ય બહુ હતું એનામાં, કારણ કે આ બધાથી વંચિત બહુ હતો. પ્રેમનું એને મૂલ્ય બહુ હતું, કારણ કે જેનાથી જે વંચિત રહ્યો હોય એનું મૂલ્ય બહુ હોય. આપણને જે વસ્તુ આપણને ન મળી હોય એનું મૂલ્ય આપણને અગણિત હોય. આપણે તો જે વસ્તુ મળી જાય એનું મૂલ્ય આપણા માટે પછી ઝીરો થઈ જાય છે. હરિદ્વારમાં રહેતા લોકોને ગંગાજીનું બહુ માહિતમ ન હોય, કારણ કે એને નિત્ય મળ્યું છે. અને આપણે અહીંયાથી જઈએ તો કેટલું માહિતમ હોય આપણને. હું આ છોકરાઓને ક્યારેક ઘણી વખત કહેતો હોઉં, જ્યારે કોઈ મને મળવા આવે અથવા તો હું ક્યાંય પધરામણીમાં જાઉં તો એ લોકો બધાને દૂર રાખતા હોય. ક્ષણવાર મને ન ગમતું હોય, પણ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો બધું કરતા હોય. એટલે પછી હું એને કહું ક્યારેક ગાડીમાં બેસીને કે તમે રોજ હારે રહ્યો છો ને, એટલે તમને એમ થાય કે બધાને દૂર રાખીએ. આ લોકો ક્યારેક નજીક આવતા હોય ને એટલે એને એમ થાય કે ગમે તેમ કરીને ઘૂસી જઈએ અંદર. જે પ્રાપ્ત થયું છે એનું મૂલ્ય તમને બહુ ઓછું હોય છે. કૃષ્ણને બધી જ ખબર હતી, એટલે ભગવાન પાંડવોને લઈને જતા રહ્યા. પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા. આ કથા આપણને બંધાવે છે કે તમને ભગવાનમાં પ્રેમ થઈ જાય, તમને ભગવાનમાં ભરોસો થઈ જાય તો પછી તમારું બધું જ ક્ષેમ કુશળ રાખવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે, પ્રભુની છે. તમને ભરોસો હોવો જોઈએ. મહાભારતનો એક એક પ્રસંગ તમે વાંચો, કોઈ પણ જગ્યા એવી નથી પાંડવોએ કોઈ કામ કર્યું હોય ને ભગવાન કૃષ્ણને પૂછ્યું ન હોય.
અને જ્યાં ભગવાનને પૂછ્યું હોય, ભગવાનને પૂછીને કર્યું હોય, પછી એમાં જીતની જવાબદારી આપણી રહી જ નહીં, એની જ થઈ જાય. કોચ જ હારો મળી જાય, કોચ હારો મળી જાય તો પછી બીજી કઈ ચિંતા નથી. ટીમનો લીડર જ સારો મળી જાય, તમારો માર્ગદર્શક સારો મળી જાય તો પછી ચિંતા જ નથી સંસારમાં. ભગવાન સૌને લઈને જતા રહ્યા. અશ્વત્થામાં અડધી રાત્રે આવે છે અને રાત્રિના સમયે પાંડવો સૂતા છે એમ સમજી અને 5 દીકરાઓના મસ્તક ઉતારી લે છે. દુર્યોધન પાસે લઈને ગયો, પણ જ્યારે ખબર પડી કે આ તો પાંડવોના નહીં, આ તો પાંડવોના દીકરાઓના મસ્તક આવ્યા, અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. કારણ વિચાર્યા વગરનું કામ કરી નાખ્યું હતું. બચન દિયા સોચા નહીં, હોગા ક્યાં પરિણામ. વિચાર્યા વગરનું વચન આપી દઉં કે હા થઈ જશે. જિંદગીમાં 2 અવસ્થાઓ યાદ રાખવી. એક અતિશય આનંદમાં હો ત્યારે કોઈને વચન ના આપી દેવું, અને અતિશય ક્રોધમાં હો ત્યારે કોઈ નિર્ણય ન કરી લેવો. આ 2 અવસ્થાઓ કાયમ માટે યાદ રાખવી. કારણ કે ઉતાવળમાં પછી કેટલું શું થઈ જાય નક્કી નહીં. થોડી ધીરજ રાખવી. જે પણ કામ કરવું છે એના માટે વિચારી લેવો, વિચાર કર્યા પછી જ એ કામનો નિર્ણય કરવો. અત્યારે તો વચન એવા થઈ ગયા ને, અભિબોલા અભિફક. ગયું. અને માણસ આમ તમે જુઓ, એક સેકન્ડ થતા વાર લાગે, એની પેલા બદલી જાય. તો પાંડવોને જ્યારે મારવાનો નિર્ણયને બદલે પાંડવોના દીકરાઓ મર્યા. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. દુર્યોધન જેવા દુર્યોધનની આંખમાંથી આંસુ નીકળ્યા. આ શું થઈ ગયું? વહેલી સવાર થઈ, દ્રૌપદી જગાડવા જાય. દીકરાઓના ધડ જોયા પણ મસ્તક વિહોણા જોયા. કલ્પાંત કર્યું છે માએ. માં કુંતા આશ્વાસન આપે છે. એ સમયે ભગવાન પાંડવોને લઈને આવ્યા. અર્જુને પ્રશ્ન કર્યો કે પાંચાલિયા કોણે માર્યા દીકરાઓને? મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે માર્યા એને બહુ ખોટું કર્યું છે. દ્રૌપદીની ધીરજ તો જુઓ તમે, એનું ધૈર્ય તો જુઓ. જેણે માર્યા એને બહુ ખોટું કર્યું છે. દ્રૌપદીનું એક વાક્ય આપણને બહુ સંદેશો આપી જાય છે. દ્રૌપદી કહ્યું, મારા દીકરાઓ મરી ગયા એનું દુઃખ જ નથી મને. હવે આપણને વિચાર આવે કે દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, અને જો તને દુઃખ નથી તો દ્રૌપદી રડે છે શું કામ? દ્રૌપદીનું રડવું એક જ કારણથી હતું કે જો મને રડતી જોઈ અને કૃષ્ણને કરુણા આવશે, કૃષ્ણને દયા આવશે તો મારા દીકરાઓને ધામ આપી દેશે. કારણ કે મારા દીકરાઓ મરતા સમયે કૃષ્ણને યાદ નથી કરી શક્યા. છેલ્લે જે ભગવાનને યાદ ન કરે એને ભગવાનનું ધામ મળતું નથી. તો આ ભગવાનને યાદ નથી કરી શક્યા એટલે ભગવાનનું ધામ નહીં મળે, ભગવાન એને મોક્ષ ગતિ નહીં આપે. પણ પરમાત્મા એટલે દ્રૌપદી રડ્યા છે. બાકી દ્રૌપદીએ સ્પષ્ટ કહ્યું કે મારા દીકરાઓ મર્યા એનું મને દુઃખ જ નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જન્મે છે, મરે છે, પણ મારા દીકરાઓ મર્યા એનું દુઃખ નથી. પણ મારા દીકરાઓ ભગવાનનું નામ લીધા વગર ના મર્યા એનું દુઃખ છે મને.
પરમાત્માનું નામ લેશો વાલા ભક્તજનો તો અંતે ગતિ થશે. ભીમસેન પોતાની હથેળી મચળે છે. અર્જુને પ્રતિજ્ઞા કરી કે તારા દીકરાના હત્યારાનું મસ્તક લાવી તારા પગમાં મૂકી અને એના ઉપર તને પગ મુકાવીને પછી આગળ વધારું તો મેં તારા શોકાશ્રુને લૂછા કહેવાય. અર્જુન ભગવાનને લઈને જાય છે ને પછી ભગવાનને પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું? આમણે તો સ્પષ્ટ કહી દીધું, તારા ગુરુના છોકરાએ. આને ક્યાં કોઈની બીક હતી? સ્પષ્ટ કહી દીધું. તો એને પકડવા ગયા. એટલે જ્યારે પકડવા જાય છે અર્જુન, મને પકડવા આવે છે આવો સંકેત જ્યારે અશ્વત્થામાને મળ્યો એટલે અશ્વત્થામા પોતાનો રથ લઈને ભાગે છે. ભગવાન એની પાછળ પાછળ રથ ભગાવે છે. અર્જુને એક બાણ મારીને રથને તોડી નાખ્યો. પછી જ્યારે નીચે ઉતરીને અર્જુન અશ્વત્થામાને પકડવા જાય તો અશ્વત્થામાએ એક બાણ ચડાવ્યું, બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને અર્જુનના શરીરમાં આગ લાગી. એને કોઈ બાળતું હોય એવી અનુભૂતિઓ થવા લાગી. એટલે દોડતો દોડતો બધું મૂકીને ફરી પાછો ભગવાન પાસે આવી અને ભગવાનને પ્રાર્થના કરે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનાં અભયં કર. ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરી કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે નાથ, મને કોઈ બાળી રહ્યું છે. હે નાથ, મને કોઈ બાળે છે, મને બચાવી લો. પરમાત્મા પાસે આવીને અર્જુન પ્રાર્થના કરે. ભગવાને કહ્યું, ચિંતા ન કરીશ, આ તો તારા ગુરુના દીકરાએ તારા પર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. તારા ગુરુની કૃપા તારા ઉપર છે કે એના દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પણ તારા ઉપર એટલી કૃપા વળેવી કે તને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખડાયું. ગુરુની કૃપા થાય. અહીંયા એક દાખલો બતાવ્યો ભદ્રેશભાઈ કે ગુરુને એની પાસે ભણનારો એનો દીકરો અને એનો શિષ્ય, આ બે એક સાથે જ્યારે ગુરુ પાસે વિદ્યા મેળવતા હોય ત્યારે ગુરુએ પોતાના દીકરા પ્રત્યે ભાવનાઓ રાખવી જ અને એને સારું શીખડાવવું એવું નહીં. જેને લાયક છે એને વિદ્યા સારી આપવી, આવો ગુરુએ અહીંયા નિર્ધાર કર્યો છે. અને આ સંસારમાં જેણે જેણે ગુરુની સેવા કરી, ગુરુના આશીર્વાદને પામ્યા છે એ પહોંચી ગયા છે. સાંદીપની ઋષિ જ્યારે વિદ્યાભ્યાસ કરતા હતા એના ગુરુદેવ પાસે, ગુરુની કૃપા થાય તો શું પ્રાપ્ત થાય? એના ગુરુદેવ પાસે જ્યારે વિદ્યા અભ્યાસ કરે, એને ભણવામાં બહુ ધ્યાન નહીં, અભ્યાસ તો જે થાય એ થાય, પણ એના સિવાય ગુરુની સેવા કરવામાં એની બહુ નિષ્ઠા હતી. ગુરુના કપડાઓને ધોવે, ગુરુના જમેલા વાસણો સાફ કરે, ગુરુના ઘરની સફાઈ કરે, ગુરુના ઘરની આશ્રમનું આંગણું વાળે, એનું લીપણ કરે, બહુ સેવા કરી સાંદીપની ઋષિએ. ગુરુની આજ્ઞામાં જ જીવન જીવે. એમાં એકવાર ગુરુદેવને થયું, લાવને જરા જોઈ જોવો આ કેટલોક આજ્ઞાકારી છે. નહીં તો દુનિયામાં ઘણા બધા હોય, ગુરુને માને, ગુરુનું કાંઈ ન માને. નથી છોકરાઓ કહેતા, હું મારા બા બાપુજીને બહુ માનું છું હો, પણ તું બા બાપુજીને માને છે એ મહત્વ નથી, તું તારા બા બાપુજીનું માને એ મહત્વનું છે. પાછું મારી પ્રાર્થના છે, તમે જેને માનો છો ને એનું માનજો પાછા. નહીં તો આપણે એનું કહ્યું તો કરતા જ ન હોઈએ. તો સાંદીપની ઋષિના
ગુરુને એમ થયું, લાવ જરા જોઈ જોઉં મારી આજ્ઞામાં કેટલોક છે આ બાળક. બીજા શિષ્યો આ સાંદીપણીની બહુ મજાક મશ્કરી પણ કરતા. કારણ કે ભણવામાં થોડા પાછળ હતા. એકવાર બધા શિષ્યો બરાબર જંગલમાંથી આવતા હતા, આશ્રમના ઓટલા ઉપર ઝૂંપડી કુટિયાની બહાર ગુરુદેવ ભગવાન બેઠેલા અને સાંદીપની બરાબર આંગણામાં કંઈક કામ કરતા હતા. એટલે છોકરાઓને આવતા આમથી જોયા એટલે સાંદીપનીને કીધું, સાંદીપની હાથમાં જે સાવણો હતો મૂકીને, હ ગુરુદેવ, બેટા એક કામ કરને, અમારી કુટિયા હળગાવી દે. આપણે હોય તો પૂછીએ, ગુરુદેવ આવું કેમ? સાંદીપનીએ એક શબ્દ ન પૂછ્યો, સામો એક વાક્ય ન ઉચ્ચાર કર્યો અને સીધા જ એ કુટિયાને આગ લગાડે. ગુરુદેવ ને નીકળી ગયા. કુટિયાને આગ લગાડી ઓલા બધા જ શિષ્યો બરાબર આશ્રમમાં પ્રવેશ કર્યા હતા. જોયું સાંદીપનીએ ગુરુજીની કુટિયા સળગાવી. એકદમ દોડતા આવ્યા, કુટિયાને ઠારી અને પછી સાંદીપનીને માર્યા. માર્યો. છતાં સાંદીપની એમ ન કીધું કે મને ગુરુદેવે આજ્ઞા કરી હતી. પતી ગઈ. સાંદીપનીએ ગુરુને ન કીધું કે ગુરુદેવ તમે કીધું તો મને આ ઝૂંપડી બાળવાનું, મેં બાળી અને આવડાને મને માર્યો, હવે તમે એને કાંઈક કહો. કશું જ નહીં. ફરી પાછી પોતાની નિત્યક્રમ સેવામાં, ગુરુદેવની આજ્ઞા, ગુરુદેવની સેવામાં. 5-7 દાડા થયા અને વળી પાછા એક વખતના સમયે સંધ્યાકાળ થતો, વિદ્યાર્થીઓ યજ્ઞ કાષ્ટને લઈને આવતા હતા બધા. એમાં સાંદીપની ઋષિના ગુરુએ કહ્યું કે છોકરા કામ મૂકીને, હ ગુરુદેવ, આ છોકરો રમે એને કૂવામાં નાખી દે, ખાડામાં નાખી દે. પોતાનો દીકરો હતો, ખાડામાં નાખી દે. ખાડામાં નાખાયો. ગુરુદેવ ત્યાંથી નીકળી ગયા. ઓલા બાળકોએ જોયું, દોડતા આવ્યા અને પાઠશાળાના વિદ્યાર્થીઓને તરતા આવડતું જ હોય, એને સીધા કૂવામાં ધુબાકા માર્યા હોય. તો એને કાઢ્યા બહાર, બાળકને બહાર કાઢી અને પછી સાંદીપણીને માર્યા. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને ગુરુદેવ એનું શરીર જીર્ણ થયું. ગુરુદેવના નિવૃત્તિનો કાળ આવ્યો. હવે તો એમ થયું કદાચ મારું મરણ પણ આવી જશે. એ સમયે બધા જ શિષ્યોને બોલાવી અને ગુરુદેવ કહે છે કે છોકરાઓ, મારે તમને કંઈક આપવું છે. ગુરુદેવ પોતાના સંધ્યાના વાસણમાં કોઈકને ત્રભાણું આપે, કોઈકને પંચપાત્ર આપે, કોઈને આચમણી આપે, કોઈને ગૌમુખી આપે, કોઈને માળા આપે, કોઈને પોતાનું આસન આપે. આ બધું જ આપતા રહ્યા. બધાને અપાઈ ગયું. સાંદીપની ઋષિને કંઈ દેવાયું નહીં. બધા છોકરાઓ સાંદીપની ઋષિ સામે જોઈને હસે છે. જોયું, અમે ભણ્યા એટલે ગુરુદેવને વાલા લાગ્યા, તને શું છે? સાંદીપની ઊભા છે. ગુરુદેવે કહ્યું, બેટા સાંદીપની, દીકરા તને દેવાય એવું મારી પાસે કંઈ છે નહીં. સાંદીપની કીધું, ગુરુદેવ કાંઈ વાંધો નહીં, બસ તમારા આશીર્વાદ, તમારો પ્રેમ એ જ મારા માટે બધી વસ્તુ છે. આપ દુઃખી ન થાવ. ગુરુદેવની આંખમાંથી અશ્રુઓ વહેતા હતા. બધા લોકો ત્યાં ઊભા છે અને એ સમયે ગુરુદેવની આંખોમાં અશ્રુ સાથે સજળ નયને ગુરુદેવ કહ્યું, બેટા સાંદીપની, તને દેવાય એવું બીજું કાંઈ મારી પાસે નથી, પણ હું તને એટલા આશીર્વાદ આપું છું કે જેમ તું મારી પાસે ભણવા આવ્યો એમ તારા આશ્રમમાં અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ ભણવા આવશે. કૃષ્ણ તારી પાસે ભણશે. એ ગુરુદેવની કૃપા થાય. કૃષ્ણ કહે છે, અર્જુન, તારા ઉપર ગુરુની કૃપા છે કે એણે એના દીકરાને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પણ બ્રહ્માસ્ત્ર પાછું વાળતા તને શીખડાવ્યું છે. પણ ગુરુ કૃપા ક્યારે કરે? જ્યારે ગુરુમાં નિષ્ઠા થાય તો. ઝૂંપડી હળગાવી દીધી, છોકરાને નાખી દીધો. પછી શું થશે એનું કાંઈ વિચાર્યું નહીં. ગુરુની આજ્ઞાનું જે માત્ર પાલન કરે એને આ સંસારમાં ગુરુની કૃપા ફળે. એટલે જ સુદામાએ કીધું, કનૈયા, આ તારો વૈભવ જોઈને મને એમ લાગે છે તને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. આપણે તો ખાલી કહેવા પૂરતી કંઠી બાંધી લઈએ, કહેવા પૂરતી કંઠી નહીં. કંઠી જ્યારે બાંધી જ છે તો બસ આપણે બંધાઈ ગયા છીએ.
આવો ભાવ રાખવો જોઈએ. એમાં પછી બ્રહ્માસ્ત્રને પાછું વાળી, બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્રને સમાવી, અશ્વત્થામાને દોરડાથી બાંધી દઈ અને પશુની જેમ એને ઢસડીને લઈ જાય છે. દ્રૌપદી પાસે લઈ ગયા અને ઉભા રાખીને કીધું કે લે દ્રૌપદી, આ તારા 5 દીકરાનો હત્યારો. આંખ ખોલીને જ્યાં જુએ તો અશ્વત્થામા હતા. 2 હાથ જોડી અને દ્રૌપદી બોલ્યા છે, આ કોને પકડી લાવ્યા તમે? અને છોડી દો. એક વાર નથી કહ્યું મુચ્ચતામ મુચ્ચતામ એશા. એક વાર કહીએ ભાઈ જવા દો ને તો હજી કાચું પાકું લાગે, પણ અહીંયા દ્રૌપદીજીએ 2 વાર કીધું એ જવા દો, છોડી દો, છોડી દો એને જવા દો તમે. અર્જુને પૂછ્યું તું કોને પગે લાગે છે? તારા દીકરાનો હત્યારો છે આ. દ્રૌપદીજી કહે છે ભલે મારા દીકરાનો હત્યારો રહ્યો, પણ છે તો બ્રાહ્મણ. બ્રાહ્મણ છે એટલું જ નથી, બ્રાહ્મણનો દીકરો છે એટલું નહીં, પણ તમારા ગુરુનો દીકરો છે. અને તમારા ગુરુનો દીકરો છે એટલું નહીં, તમારા ગુરુની હાજરી નથી એટલે એનું પ્રતિનિધિત્વ કરે છે. સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. દ્રોણ એના પ્રજાના રૂપમાં તમને દેખાય છે અહીંયા. અને જવા દો તમે, તમારા ગુરુએ તમારા ઉપર કેટલા ઉપકાર કર્યા છે. અને જવા દો તમે. અને મારશો તો બ્રહ્મ હત્યાના અધિકારી થશો. અને મારશો તો શું, મારા 5 દીકરાઓ ફરી પાછા સજીવન થશે? રોદિમ્ય શ્રુ મુખી મુહુ. મારા દીકરાઓ મરી ગયા, હું અનાથ નથી થઈ ગઈ, હું નિરાધાર નથી. કારણ મારા 5 પતિઓ હજી જીવે છે. પણ તમે આને મારી નાખશો તો કેમ જીવશે પછી? આને જવા દો તમે. દ્રૌપદીના વાક્યોમાં ધર્મને જોઈને ધર્મરાજ યુધિષ્ઠિરની નજર ચળકી ઉઠી છે. ધન્ય છે. દ્રૌપદીના આ શબ્દોએ ભગવાન કૃષ્ણને આનંદ અપાવ્યો. દ્રૌપદીનું વચન ધર્મયુક્ત હતું. ધર્મમ ન્યાયમ સકરુણમ. વાક્ય ધર્મયુક્ત હતું. આને ન મારશો, બ્રાહ્મણને મરાય નહીં, કારણ કે સ્મૃતિનું વિધાન છે. બ્રાહ્મણ વધને પાત્ર નથી. સ્વયં ભગવાન બોલ્યા બ્રહ્મ બંધુર ન હંતવ્ય. મારીશ નહીં આને, જવા દો, પણ છોડતો નહીં. હવે આને સમજવું અઘરો છે. બ્રહ્મ બંધુર ન હંતવ્ય. બ્રાહ્મણનો વધ થાય નહીં, પણ આતતાઈ એને છોડાય નહીં. દ્રૌપદીજી આપણને અહીંયા એક વાત બતાવી છે કે માણસના જીવનમાં ગમે તેટલી મહાન વિપત્તિ આવી જાય, ગમે તેવો સમય આવે, પણ માણસે પોતાનો ધર્મ ન છોડવો જોઈએ. ધર્મમ ન્યાયમ સકરુણમ. માણસના જીવનમાં ગમે તેટલી વિપત્તિ આવે, પણ માણસે કરુણા ન છોડવી જોઈએ. દયા તો કદાચ ન છૂટે, પણ કરુણાય ન છૂટવી જોઈએ. તમને થાય દયા ને કરુણા બા કઈ લાંબો ફેર ખરો?
હા, દયા અને કરુણા. દયા એટલે કોઈ બેનનું નામ નથી હો. દયા અને કરુણામાં જમીન અને આકાશ જેટલો તફાવત છે. સંસારીઓને પોતાના સંબંધીઓ દુઃખી હોય અને એના ઉપર જે લાગણીઓ વરસી આવે એને દયા કહેવાય. અને સંસારમાં ગમે તે દુઃખી હોય અને સાધુને એના ઉપર જે ભાવ જાગી આવે એને કરુણા કહેવાય. કારણ આ સંસારનો માણસ જેને ઓળખે એને મદદ કરવાની ઈચ્છા થાય એને દયા કહેવાય, અને સાધુ ન ઓળખતા હોય એને મદદ કરે એને કરુણા કહેવાય. જે આંખમાં કરુણા નથી એની કિંમત ફૂટી કોડી. એટલે કહ્યું સકરુણમ, કરુણા સહિત. ધર્મથી વચન બોલ્યા છે અને ધર્મયુક્ત વાક્ય બોલવું જોઈએ. પણ વળી પાછું અહીંયા આ વાક્યની, આ દ્રૌપદીના આ શબ્દોની એનું મૂલ્યાંકન કરતા કેવળ ને કેવળ ધર્મવાળા વાક્ય હોય એવું નહીં, પાછું ન્યાયયુક્ત હોવું જોઈએ. અપરાધ કર્યો હોય અને દંડ દેવામાં કઈ ખોટું નથી, પણ અહીંયા બ્રાહ્મણનો અપરાધ છે એટલે એને જવા દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, એને જવા દો. તમે તમારા ગુરુદેવનો દીકરો છે, તમારા ગુરુદેવ એના સંતાનના રૂપમાં, એના પુત્રના રૂપમાં અહીં રહ્યા છે. કારણ કે ઉપનિષદનું વાક્ય છે, આત્મા વૈ જાયતે પુત્ર. દીકરો એ પિતાનો આત્મા છે, આથી એને મરાય નહીં. એ વાક્ય ન્યાયયુક્ત હતું. ધર્મમ ન્યાયમ સકરુણમ, કરુણાથી ભરપૂર હતું કે મારા દીકરાઓ મરી ગયા, મારા પતિ જીવે છે, પણ તમે આમને મારી નાખશો અશ્વત્થામાને તો એની માં કેમ જીવશે? કારણ કે એના પતિ નથી. સકરુણમ. બીજું, વાક્ય ધર્મયુક્ત હોય, તમારું એ ધર્મયુક્ત વાક્ય ન્યાયયુક્ત હોય, સકરુણ હોય, પણ જો અસત્ય હોય તો એની કિંમત ન થાય. પણ અહીંયા વાક્ય સત્ય છે કે બ્રાહ્મણ છે એને મરાય નહીં, એનો કોઈ આધાર નથી એટલે એને મારશો નહીં. એટલા માટે અસત્યથી રહિત વાક્ય. વ્યલિક શબ્દ લખ્યો છે, નિર્વ્યલિક. વ્યલિકનો અર્થ થાય છે જૂઠું. ઘણા લોકો હોય ઉપરથી વાત બીજી કરે, મનમાં બીજી વાત હોય. મુખ મેં રામ, ઘણા આવા હોય. કે કાંઈક, કરે કાંઈક અને નીકળે કાંઈક. ઘણા વિચારે અલગ, બોલે અલગ અને કરે અલગ. આ દુનિયામાં કઈ બધા જેવા હોય એવા દેખાતા નથી. હોય તો બહુ ઓછા દેખાય છે, ન હોય જ દેખાય છે. દુનિયાને દેખાવમાં બહુ આનંદ થયો છે. દરેક માણસ બે રીતે હોય, અંદરે અલગ હોય ને બારે અલગ હોય. તો અસત્યથી રહિત આ વાક્ય. ઘણા બોલે મીઠું પણ હોય પાછું હાવ કડવું. ઘણાને પૂછો ને કે તમારે સુગર કેટલું છે? અમુકનું સુગર 700 પૂગી જાય. બિપિન કુમાર, અમુકનું સુગર 700 પૂગી જાય, પણ એ બોલે તો એમ થાય કે આને કડવું કડિયા તો પીધું છે.
કે શું? કડવું ઝેર જેવું બોલે. ઉપરથી સારું બોલે ને અંદરથી ખરાબ હોય એને વ્યલિક વાક્ય કહેવાય. મધુ તિષ્ઠતી જિગ્રાહે જિહ્વાગ્રે હૃદયે તુ હલાહલમ. મોઢામાં મધ હોય, હૃદયમાં વિષ ભર્યું હોય. એવા વ્યલિક વાક્યોને ધારણ કરનારા. પણ અહીંયા દ્રૌપદીનું વાક્ય નિર્વ્યલિક હતું, અસત્યથી રહિત હતું, સત્યથી ભરપૂર હતું. બીજું, એક નાતે તમે જોવા જાઓ તો અશ્વત્થામા શત્રુ પણ કહેવાય, અને એક નાતે ગુરુનો દીકરો એટલે મિત્ર પણ કહેવાય. શત્રુમાં ને મિત્રમાં બેયમાં સમાનતા રાખે એ ભગવાનનો ભક્ત છે. જરાય ભેદભાવ નહીં, બેયમાં ભાવ રાખે એ મિત્રતા છે, એ ભગવાનનો ભક્ત છે. દ્રૌપદી ભગવાનના ભક્ત છે એટલે એણે સમમ બેયમાં શત્રુ પણ હતો, મિત્ર પણ હતો, એટલે સમાન ભાવ રાખ્યો. પોતાના દીકરાઓ ઉપર શત્રુ બની અને એને મારે છતાં પણ મિત્રનો ભાવ રાખે છે. વ્યાસની આ સમાધિ ભાષાના આ શબ્દો દ્રૌપદીના વચનોનું મૂલ્યાંકન કરે છે. આમ જોવા જાવ તો બીજું એક ઘટના મહાભારતમાં જોવા મળે.